તો વડોદરામાં બૂથ પ્રમુખ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિત રહ્યા જેમાં સી.આર. પાટીલે બૂથ પ્રમુખ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે તેવી મને આશા છે તેમજ વધુમાં સી.આર. પાટીલે જણાવ્યું કે બૂથ પ્રમુખોને કામ આપવા માટે આવ્યો છું તમારા બૂથમાં તમે કોઈ પણ ચૂંટાયેલા નેતાના કામ સોંપજો બધાને કામ કરવું પડશે કોઈથી ડરતા નહીં તમારું ના માને તો મને ફોન કરજો આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે પેજ કમિટીનું દેશમાં ગુજરાત મોડલ છે વડોદરા બેઠક 10 લાખ મતથી જીતવાની છે વાદ વિવાદમાંથી બહાર આવી જવાનું કહ્યું છે અમારું પહેલું કામ એ છે કે કાલે સવારે આ બૂથ પ્રમુખો જે તમારા બૂથના તમે નેતા છો તમારા બૂથમાં પ્રદેશ અધ્યક્ષ રહેતો હોય ને એ પણ તમે જે કોઈ પ્રમાણે એને કામ કરવું પડે તમે જે સોબતે કામ કરવું પડે એ સાંસદ હોય મંત્રી હોય એ ધારાસભ્ય હોય તમારા શહેરના પ્રમુખ હોય મહામંત્રી હોય કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ વિસ્તારનો કોર્પોરેટર હોય એ પણ જે બૂથમાં રહેતો હોય એ બૂથનો પ્રમુખ એનો નેતા છે એ જે કામ સૂચે કામ એ બધાએ કરવું પડે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રેકોર્ડ કરવા માટે સર્જાયેલો છે અને આ વખતે 26 સીટો જીતશે પણ દરેક સીટ 5 લાખથી વધારે મતે જીતે પણ બરોડા સીટ 10 લાખથી વધુ મતે જીતી શકાય એવી સ્થિતિ છે જરૂર છે થોડું કામ કરવાનું વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ કોણ શું કહે છે એની ચિંતા ના કરો એમની માનસિકતા ઠીક નહીં હોય એટલા માટે કોઈ બોલી ગયા હશે એની પણ ચિંતા ના કરો તમે તમારી માનસિકતા ઠીક રાખો મોદી સાહેબને જીતાડવાના છે 400 પાર લઈ જવાના છે આટલું ધ્યાન રાખો તો વડોદરામાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી